તો આ છે અમારા પ્રથમ ને આ પ્રથમના મમ્મી છે. એમની દાદા આવ્યા એટલે લાશ ફરજિયાત કાઢવી પડે. તો પ્રથમભાઈ જો સાફ સફાઈ કરે છે. જો થઈ ગયું રેડી. તો આ તો આપણા પૂર્વજ છે, આપણા પિતૃ છે. તો આપણી ફરજ પડે છે કે આપણે એને 400 મહિના આપણે એની સંભાળ લેવી. તો અત્યારે હું પેલા મારા બધું પેલા સંભાળી લઉં, સાફ સફાઈ, જો ગંદકી છે બધી, અને વાળી સોળી પોતું કરીએ, નવરાવી ધોરાવી ને દીવા કરી. તો આ છે અમારા પ્રથમ ને આ પ્રથમના મમ્મી છે. એમની દાદા આવ્યા એટલે લાશ ફરજિયાત કાઢવી પડે. તો પ્રથમભાઈ જો સાફ સફાઈ કરે છે. પછી ધોઈ નાખાય ને તો કેટલો બધો કચરો નીકળ્યો છે. પાણીથી ધોઈ નાખે એટલે સારું થઈ જાય. અરીઠામાં તો બહુ વસ્તે ખીણા વળે. જો થઈ ગયું રેડી. હવે છેલ્લી વાર મારી દઈ. તો ફાઇનલી સાફ સફાઈ થઈ ગઈ છે. 3 વખત પોતું માર્યું, એક વખત દાદા નવડાવ્યા, ધૂળ બૂળ અને જે કાંઈ ઉપરથી રીઠા પીડા હતા એનું જે શું કહેવાય બહુ શીકણા આવે અને જામી જાય એટલે એને સાફ સફાઈ 2-3 વખત કર્યા, ડાઘ કાઢ્યા અને હાવ ક્લીન કરી નાખ્યો અને દાદાને નવડાવી દીધા છે. અને દાદા ઉપર કોઈ પણ હુડન હોય ને એટલે માથે પાઘડી હોય અને પન્યું હોય, પણ પન્યા હતા જ તે અમારી હુદરના જે ભવાતા છે પન્યા 10-17 દિવસમાં લાવ્યા છે. અને દાદાને નવડાવી ધોવડાવી સિંદૂર કરી અને પન્યું ઓઢાડે છે. પણ નદીમાં પાણી આવે કે નહીં એટલે પાણી એટલે સુધી હાલતું હોય, ક્યારેક ક્યારેક આવે એટલું પાણી આવી જાય એટલે પાણીમાં કદાચ પન્યું તણાઈ ગયું છે અથવા પવનના કારણે ઉડી ગયું છે. તો કાલે હું જઈશ અને પાછું લેતા આવીશ અને પાછા દાદાને પરથી પન્યા ઓઢાડી દઈશ. અને પરિવાર થકી અમને એમ લાગ્યું કે અમારા દાદાને સંભાળ લેવી પડે એટલે અમે લીધી છે. તો હવે સંપૂર્ણ સાફ સફાઈ થઈ ગઈ છે. તો દીવાબત્તી કરી નાખીએ અને પછી અમે આ વિડીયો ત્યાં પૂરો કરીએ. તો રેગ્યુલર તો નહીં આવે, પણ સમય મળશે ત્યારે કોઈના ફૂરધન, કોઈના સિકોતર, કોઈના સતી એની સ્થિતિ બતાવીશ અને કહીશ કે તમે પણ સંભાળ લ્યો. કેમ કે તમે પણ પહેલાં જોયું છે કે અહીંયા આવ્યા ત્યારે સ્થિતિ કેવી હતી, અત્યારે સાફ સફાઈ કેવી છે. તો આપણે બીજું તો કાંઈ ન કરીએ કે આપણે થાય એટલી સાફ સફાઈ અને કાંઈ સંભાળ તો લઈએ કે કેમ કે કાંઈ નહીં તો આપણી સિવાય એનું કોઈ નથી. કેમ કે આપણે એના દીકરા છીએ. આપણે આપણા માવતરની વડવાઓની કઢિયાઓની સંભાળ નહીં લઈએ તો કોણ લેશે. તો હું તમને એટલી પ્રાર્થના કરું છું કે પોતાના વડવાઓની કોઈ ખાંભી હોય, કોઈ સિકોતર હોય, કોઈ સુરાપુરા બેઠા હોય એને સંભાળી લ્યો. એટલે કાંઈ નહીં તો કાંઈ નહીં, એક તમારી જવાબદારી પૂરી થશે અને તમારા પૂર્વજોનો આશીર્વાદ તમારી પર બની રહે. કેમ કે આ જે બેઠા છે એ આમ તો કોઈ નથી બેઠા, એને કાંઈક કર્યું હોય છે, એના જીવનમાં કાંઈક થયું હોય છે, તમને કાંઈક કીધું હોય છે, તમારા વડવાઓને ઘડિયાઓને કાંઈક કીધું હોય છે તો જ તમે એને બેહાડ્યા હોય. બાકી કોઈ આમનામ કોઈ ખાંભી બેહાડ દેતું નથી. એટલે ખાસ કરીને સંભાળ લેજો. ન થાય તો હું તમને યાદ કરાવીશ કે આ તમારા અહીંયા છે, તમે સંભાળ લ્યો. તો હવે મળશું આવતા નવા વિડીયોમાં. તો જય માતાજી, જય સુરાપુરા. અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળશું હવે આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.